નમસ્કાર, હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું દિવ્ય ભાસ્કર દૈનિક તારીખ 13/7/25ના સૌજન્ય સહ ડૉક્ટર શ્રી વિજય દવે દ્વારા લિખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત 1950ના દાયકાના મશહૂર ફિલ્મ અભિનેત્રી જેમને ફિલ્મોમાં કામ કરવા મંજૂરી મેળવવા ભૂખ હડતાલ કરવી પડેલી એ કૃષ્ણા સરીન ઉર્ફ બીના રાયના જીવનની ટૂંકી રૂપરેખા. બોલિવૂડ અભિનેત્રી બીના રાય 1931થી 2009. 13 જુલાઈ 1931માં જન્મેલા બીના રાય હિન્દી સિનેમાની એક જાણીતી અભિનેત્રી હતા. તેમનું મૂળ નામ કૃષ્ણા સરીન હતું. તેઓ ખાસ કરીને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના સમયગાળા દરમિયાન એક અગ્રણી કલાકાર તરીકે ઓળખાતા હતા, પણ મુંબઈની ફિલ્મી દુનિયામાં કામ કરવા માટે એમને એમના પરિવારજનોને મનાવવા ભૂખ હડતાલ કરવી પડી હતી. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1951માં કિશોર સાહુની ફિલ્મ કાલી ઘટાથી કરી હતી. 1950ના દાયકાને તેમના કારકિર્દીના સુવર્ણકાળ તરીકે ગણવામાં આવે છે. તેમણે અનારકલી 1953, ઘૂંઘટ 1960 અને તાજ મહેલ 1963 જેવી ક્લાસિક ફિલ્મોમાં પ્રદીપ કુમાર સાથે ઉત્તમ અભિનય કર્યો હતો. ઘૂંઘટમાં તેમના અભિનય બદલ તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તેમણે અભિનેતા પ્રેમનાથ સાથે લગ્ન કર્યા હતા અને તેઓ રાજ કપૂરના પત્ની કૃષ્ણા કપૂરના ભાભી થાય. તેમણે પતિ પ્રેમનાથ જોડે શગુફા, પ્રિઝનર ઓફ ગોલકોન્ડા, સમુંદર અને ચંગેઝ ખાન કરી હતી. તેમણે પોતાના સમયમાં ગુણવત્તાયુક્ત મર્યાદિત ફિલ્મો કરી હતી. તેમની ફિલ્મોમાં ઘણીવાર મજબૂત અને સ્વતંત્ર મહિલાના પાત્રો જોવા મળતા હતા. 6 ડિસેમ્બર 2009ના રોજ કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું હતું. અસ્તુ.